નમસ્તે, કેમ છો? તો આજે આપણે આવી ગયા છે ફરી ખાવા માટે અને ક્યાં આવ્યા છે? મોટેરાની અંદર ક્રોમા જે મોલ છે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે બર્ગર એક્સપ્રેસ. તો આ એક ફૂડ વાન છે જેમાં તમને બર્ગર્સ મળી જશે અને તમે જોઈ શકો છો અને કેવી રીતે ડેકોરેટ કરવામાં આવે છે. અને આ છે અહીંયાનો મેનુ. બીજી બધી ડિટેલ્સ પણ હું તમને આપી દઈશ. અહીંયા ગરમા ગરમ જે ટિક્કીઓ આવે છે તો એ તળાઈ રહી છે મસ્ત લાઈવ આંખોની સામે, જેથી કરીને ટેસ્ટ પણ જળવાઈ રહે અને આપણે જે ગરમા ગરમ ખાવાના શોખીન હોય તો એને પણ ગરમા ગરમ મળી જાય. ત્યારબાદ અહીંયા બર્ગર જે હોય છે એને પણ મસ્ત મજાના કટ કરી અને પછી શેકવામાં આવે છે, એ પણ બટરની અંદર. અને દરેક વસ્તુની ક્લીનનેસ સાથે સાથે દરેક વસ્તુનું અહીંયા ધ્યાન પણ રાખવામાં આવે છે. અને હા, ગ્લોવ્સ કેમ નથી પહેર્યા? કારણ કે અહીંયા ગરમ વસ્તુ સાથે કામ કરવાનું હોય છે, જેથી કરીને આપણે ગ્લોવ્સ નથી પહેર્યા. ત્યારબાદ તમે જોઈ શકો છો આ અમૂલની ચીઝ સ્લાઈસ છે જે યુઝ કરવામાં આવી રહી છે. તો અહીંયા આપણા બર્ગર શેકાઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો ત્યારબાદ એમાં જે રીતના તમે બર્ગર ચૂઝ કર્યા હોય તો એ રીતની અહીંયા મેયોનીઝ અને ચટણીઓ નાખવામાં આવે છે. અને અંગ્રેજી ભાષામાં કહું તો સોસ નાખવામાં આવે છે. રેડવાળો હોય છે જે થોડો સ્પાઇસી હોય છે અને યલોવાળો પણ એમાં નાખી દીધો છે. ત્યારબાદ બંને સોસોને સારી રીતે મિક્સ કરવામાં આવે છે, જેથી કરીને મસ્ત મજાનો બર્ગરમાં ફ્લેવર સેટ થઈ જાય. કારણ કે ફ્લેવર્સ વગર તો બર્ગર ખાવાની મજા જ નહીં આવે, જેથી કરીને બર્ગરના ફ્લેવર સેટ થઈ ગયા છે. ત્યારબાદ ચીઝ સ્લાઈસ એડ થઈ ગઈ છે અને આવી ગઈ છે આ ટિક્કી. ત્યારબાદ ફરી એકવાર ચીઝ સ્લાઈસ આવી ગઈ છે. અને બર્ગર હોય એમાં વેજીસ ના હોય એવું તો ના જ બને, તો અહીંયા ટામેટું આવી ગયું છે. ત્યારબાદ બ્લેક ઓલિવ્સ, જેલેપીનો એ બંને વસ્તુ પણ એડ કરી દેવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા જેલેપીનો આવી ગયા છે, ઓલિવ્સ આવી ગયા છે. ત્યારબાદ ફરી એમાં ઉપર આવી જશે કોબીજ અને ભરીને કોબીજ નાખ્યું, જેથી કરીને બર્ગર હેલ્ધી બની જાય. ત્યારબાદ ઉપરથી નાખવામાં આવે છે કાંદા, જેને વગર મારી પાણીપુરી અધૂરી છે. અને આ પણ ત્યારબાદ આવી જશે કેપ્સિકમ અને ઉપરથી પાછું સોસ અને એને કવર કરી દેવામાં આવશે અને રેડી છે આ બર્ગર. ત્યારબાદ બીજો અહીંયા બને છે મારો ફેવરેટ, એટલે કે પેરી પેરી બર્ગર, તો જેની અંદર મસ્ત મજાની કેચઅપ નાખી દીધું છે. ત્યારબાદ બીજો કેચઅપ પણ નાખવામાં આવી રહ્યો છે અને બંને સોસને સારી રીતે મિક્સ કરી લેવામાં આવશે, જેથી કરીને મસ્ત સ્પાઇસી બર્ગર બની જાય. ત્યારબાદ એની ઉપર ટિક્કી આવી જશે, ટિક્કી ઉપર ટોમેટો આવી જશે, પછી કેબેજ અને કાંદા પણ આવી જશે, ઉપરથી આવી જશે કેપ્સિકમ અને બધી જ વસ્તુઓને સારી રીતે ઉપરથી કેચઅપ નાખીને સ્ટફ કરી લેવામાં આવશે. તો જોઈ લો, આ બર્ગર પણ રેડી છે મારે ખાવા માટે. આવી ગયો છે બર્ગર એક્સપ્રેસનો ફૂલ્લી લોડેડ બર્ગર, જેમાં મેં તો મારે જેમ ભડાકા કરવાની ઈચ્છા થાય ને એવો મસ્ત સ્પાઇસી, એટલે કે મેં કરાવ્યો હતો પેરી પેરી વાળો બર્ગર. તો ચલો ટ્રાય કરીએ. મસ્ત તીખો ટમટમતો છે, પણ હા ભડાકા નથી થાય ને એવા એમ ના રહે કે ભડાકા થાય. તમે બધાએ ટ્રાય કરવો હોય તો મોદી તો અહીંયા એડ્રેસ હું આપી દઈશ. તો આ છે અહીંયાનું ઇન્સ્ટા આઈડી સાથે સાથે કોન્ટેક્ટ ડિટેલ્સ, અને હા આનું લોકેશન ક્યાં છે એ પણ બતાવી દીધું છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.